નમસ્કાર. હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું મુંબઈ સ્થિત આપણા જાણીતા સાહિત્યકાર શ્રી હરીશ દાસાણી દ્વારા ક્રિયા દ્વૈત શબ્દો ઉપર વિચાર મંથન. ક્રિયાદ્વૈત ભાગવતનો શબ્દ છે. તેનો અર્થ પ્રત્યેક ક્રિયા પ્રભુને અર્પણ કરવાની. ક્રિયા એટલે ગતિમાન જીવન. આત્મસમર્પણ અપેક્ષિત છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું જે કંઈ કરે તે મને અર્પણ કર. ભગવાન પર પૂર્ણ પ્રેમ હોય તો જ એ શક્ય બને. કર્મ હું કરીશ પણ પ્રભુ માટે. ભગવાનને ગમે તે પ્રસન્ન થાય એવું કર્મ કરીશ. આ કઠિન હશે પણ અશક્ય તો નથી જ. બાળકને જન્મ તો સ્ત્રી આપે છે, છતાં તેના નામ પાછળ પિતાનું નામ કેમ લખાય? ભારતીય સ્ત્રી પતિને સર્વસ્વ અર્પણ કરે છે. તેથી તે કહે છે કે મારું બધું જ મારા પતિનું છે, તો સંતાન પણ તેનું જ. પતિ પરના પ્રેમને કારણે આ સમર્પણ થાય છે. આ કંઈ ગુલામી નથી. આ તો છે ક્રિયાદ્વૈત. જો કે ક્રિયાદ્વૈતની અંતિમ સ્થિતિ તો અલૌકિક છે. તેમાં ભક્તની સમજણ બદલાઈ જાય છે. તે સમજે છે કે જે વસ્તુ મારી હોય તે અર્પણ થઈ શકે, પરંતુ જે ક્રિયા થાય છે તે તો પ્રભુની શક્તિથી જ થાય છે. મારી અંદર બેઠેલ અંતર્યામી જ ક્રિયા કરે છે. કર્મ મારું છે જ નહીં, તો જે મારું નથી તે અર્પણ કેમ થાય? ક્રિયા પાછળ રહેલ પ્રત્યેક ઘટક, સંકલ્પ, શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, સાધનો વગેરે તારા છે. તો હે પ્રભુ, તારું જ છે તે તું સંભાળ. આ છે ક્રિયાદ્વૈતનું અંતિમ પગથિયું. ભક્તનો અહમ આ સ્થિતિમાં સંપૂર્ણ રીતે ભગવાનમાં વિલય પામે છે. અસ્તુ.